મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો આજે આપણે મેલડી માના પરચા વિશે વાત કરવાના છીએ। મિત્રો એવું નથી હોતું કે માં મેલડી ખાલી હિન્દુઓના જ કામ કરે છે, પણ જો કોઈ મુસલમાન તેને સાચા દિલથી અરજ કરે ને તો માં મેલડી મુસલમાનના પણ કામ કરે છે। તો મિત્રો આજે એક મુસલમાનનો દીકરો ઇકબાલ, જેને તેને માથાના વાળ હતા ને તેનાથી પણ વધારે દેવું થઈ ગયું હતું, અને તે દેવું ભરવા માં મેલડી સાક્ષાત આવે છે અને તેનું દેવું ભરે છે। રાજકોટની પારેવડી એક ચોકની અંદર એક વાત છે। મુસલમાનનો એક દીકરો છે, તેનું નામ ઇકબાલ છે। તેને એક 9 વર્ષની દીકરી અને એક 8 વર્ષની દીકરી અને એક 5 વર્ષનો દીકરો છે। ઇકબાલની એવી પરિસ્થિતિ આવે છે કે જેના માથામાં જેટલા વાળ નથી એટલું તેનું દેવું થઈ જાય છે, અને તે દેવામાંથી બહાર નીકળવા માટે તેને પાસે કોઈ ઉપાય હતો નહીં, અને તેની પાસે કોઈ કામ પણ હતું નહીં જે કામ કરીને પૈસા ચૂકવી શકે, કારણ કે તેના પર 72 લાખનું દેવું થઈ ગયું। એટલે એક દિવસ તે તેના ઘરે તાળું મારી અને ભગવતીપુરામાં રહેવા ચાલી જાય છે, અને ત્યારે ત્યાં તે દિવસો પસાર કરવા લાગે છે। એક દિવસ રાતે 12 વાગે તેની પત્નીને ઇકબાલને જગાડીને કીધું કે હે નાથ, જાગો, કે તમારા માગવાવાળા તમને મારી નાખશે, પણ જો તમારા દીકરાને તમે દવાખાને નહીં લઈ જાઓ ને તો તમારો દીકરો જરૂર મરી જશે, કારણ કે 7 દિવસથી તેને તાવ આવે છે અને તેને તાવની એક પણ ગોળી ખવડાવી નથી। તો એ નાથ, તમે તેને દવાખાને લઈ જાઓ, નહીંતર તમારો દીકરો આ દુનિયામાં નહીં રહે। ત્યારબાદ ઇકબાલ વિચાર કરે છે કે હવે ગમે તે થાય પણ મારો દીકરાનો જીવ બચાવવા માટે તેને દવાખાને લઈ જવો પડશે। ત્યારે બીજો દિવસ ઉગ્યો અને તેની પત્ની અને ઇકબાલ બંને જણા તેના દીકરાને લઈને દવાખાને ચાલ્યા જાય છે। ત્યારે પારેવડી ચોકે જે ઇકબાલ પાસે પૈસા માગતા હતા તે ઇકબાલની પાસે આવી અને તેની છાતીમાંથી પકડે છે અને ધમકાવા કહે છે કે હે ઇકબાલ, તારે પૈસા આપવાના છે કે નહીં? ત્યારે ઇકબાલ અને તેની પત્ની બંને જણા તેમના પગમાં પડી જાય છે અને કહે છે કે હે શેઠ, અમે તમારા પૈસા તમને પાછા આપી દઈશું, પણ અત્યારે અમને જવા દો, કારણ કે મારા દીકરાને 7 દિવસથી તાવ આવે છે અને તેને દવાખાને નહીં લઈ જાઓ તો મરી જશે। મને 30 તારીખ સુધીનો સમય આપો અને હું ત્યાર સુધી તમારા પૈસા આપી દઈશ। ત્યારે સામેવાળામાંથી એક માણસ કહે છે કે આને આજે જવા દો, કારણ કે આજે તેનો દીકરો બીમાર છે અને જો તેના દીકરાને દવાખાને નહીં લઈ જવા દઈએ તો મરી જશે। ત્યારબાદ તે બધાને ઇકબાલને ત્યાંથી જવા દીધો અને દવાખાને જઈ ઇકબાલ પાછો પોતાના ઘરે આવે છે, અને દિવસ તો પૂરો થઈ ગયો અને દિવસો પણ વીતવા લાગ્યા। ત્યારે મિત્રો તમે તેમ કરતાં કરતાં મહિનાની છેલ્લી તારીખ 30 આવી ગઈ છે અને 30 તારીખની રાત પડી, અને રાતે આ ઇકબાલને ઊંઘ આવતી નથી, કારણ કે મિત્રો જેને ગરીબાઈ જોઈ હોય ને તેને ખબર પડે કે ગરીબાઈ કોને કહેવાય છે। અને મિત્રો ઇકબાલ રાતે વિચાર કરે છે, હવે જો હું જીવીશ અને કાલે આમના પૈસા નહીં ચૂકવું ને તો મને આ લોકો મારી દેશે, એના કરતાં મારે હવે નથી જીવવું અને હું ડેમ પરથી કૂદકો મારી અને હવે મરી જાઉં, અને હવે મારે નથી જીવવું। તેમ કરતાં કરતાં તે ઇકબાલ પારેવડી ચોકે આવે છે, અને ચોકે આવી અને ત્યાં એક નાનકડી ડેરી જોઈ, અને ડેરીમાં માતા મેલડીનો એક નાનકડો ફોટો હતો, અને તે ફોટાની સામું જોઈ અને કહે છે કે હે માડી, હું તો એક મુસલમાન છું, તમને કેવી રીતે પૂજાય તે તો મને ખબર નથી, અને તમને પગે કેમ લગાય તે પણ મને ખબર નથી, કારણ કે હું એક મુસલમાનનો દીકરો છું અને મેં ખાલી નમાજ જ પઢી છે। પણ હે માડી, આજે મારે ઘરે મારા 3 પુત્રો અને મારી પત્ની છે, અને હું આજે મારા પ્રાણ ત્યાગ કરવા જઈ રહ્યો છું, તો માડી મારા 3 દીકરાની રક્ષા કરજો અને તેમને કોઈ દુઃખ ના પડવા દેતા। મિત્રો ત્યારે આ ઇકબાલની વાત મારી લોઢાના દાંતવાળી મારી મેલડી સાંભળી જાય છે, અને ત્યારબાદ ઇકબાલ ત્યાંથી ચાલતો ચાલતો ડેમના કિનારે જાય છે, અને ત્યાં જઈ ડેમની પાળી ઉપર ચડે છે અને આકાશમાં તાકી અને કહે છે કે હે અલ્લાહ, મેં તારી નમાજ પઢી છે, તો મારા દીકરા અને મારી પત્નીનું ધ્યાન રાખજે। ત્યારે તે ત્યાં
ઊભો ઊભો તેના અલ્લાહને યાદ કરે છે, તેના પરિવારને યાદ કરે છે, તેના ત્રણ દીકરાને યાદ કરે છે. અને ત્યારબાદ જ્યારે ઇકબાલ ત્યાંથી છલાંગ મારવા ગયો ને, ત્યાં તો તેની પાછળથી કોકે તેનો બાવડો પકડી અને જમીન પર પછાડ્યો. ત્યારે તે બે હાથ જોડી અને કહેવા લાગ્યો કે એ તમે ગમે તે હોય, પણ મને આજે મરવા દો, કારણ કે મારા માથામાં જેટલા વાળ નથી તેટલો મારી પર દેવું થઈ ગયું છે. અને જો હું આજે જીવતો રહી જઈશ ને, તો કાલે સવારે મને મારી નાખશે. તમે જે હોય તે મને આજે મરવા દો. ત્યારે ઇકબાલ તેનું માથું ઊંચું કરી અને જોવે છે તો એક 80 વર્ષના ડોશી છે, જેના સફેદ વાળ છે, સફેદ કપડામાં હતા. ત્યારે ઇકબાલ તેમને પૂછે છે કે એ માડી તમે કોણ છો? કે ઇકબાલ કે તું હમણાં થોડી વાર પહેલા મારી ડેરીએ મને કહીને ગયો હતો કે મારા દીકરા અને મારી પત્નીનું ધ્યાન રાખજો. તો એ ઇકબાલ, હું એ ડેરીની માતા મેલડી છું, અને જો તું આજે મરી જાય તો તારા ત્રણ દીકરાનું શું થાય અને તાર પત્નીનું શું થાય તે એકે વાર વિચાર્યું? અને તારા દીકરા અને તારી પત્નીનું શું દશા આવે એ તે વિચાર્યા વગર તું અહીંયા મરવા આવી ગયો છે? પણ હે ઇકબાલ, હું મેલડીએ ખાલી હિન્દુઓની દેવ નથી. જો મને કોઈ મુસલમાન પણ સાચા દિલથી અરજી કરે જાય ને, તો હું તેના પણ કામ કરવા આવું છું. અને એ ઇકબાલ, આજથી જો હું ઇકબાલની મેલડી તરીકે ના પૂજાવું ને, તો એ ઇકબાલ મને હિન્દુની મેલડીને ફટકે કહેજે બાપ. ત્યારબાદ માં મેલડી ઇકબાલને કહે છે કે બોલ ઇકબાલ, તારી પર કેટલું દેવું છે, અને આજે હું મેલડી તારું દેવું ભરવા આવી છું. ત્યારે ઇકબાલ કહે છે કે હે માડી, મારી પર આજે 72 લાખના દેવા થઈ ગયા છે. ત્યારે માં મેલડી કહે છે કે ઇકબાલ, તું આજે ઘરે જા અને કાલે સવારે પારેવડી ચોકમાં જાજે. અને ત્યારે જો તારો 72 લાખનું દેવું ના ભરી દઉં ને, તો ઇકબાલ મને હિન્દુની મેલડીને ફટ કહેજે બાપ. ત્યારે ઇકબાલ તો ત્યાંથી ઘરે જાય છે. અને મિત્રો, ત્યારે સવારનો સમય બન્યો હતો. ત્યારે ઇકબાલ ઘરે જઈને અને ત્યાં ઘરે સૂઈ જાય છે. અને બીજા દિવસની સવાર પડે ત્યારે ઇકબાલ જાગી અને પારેવડી ચોકમાં જાય છે. ત્યારે તેના પહેલા 13 માણસો મળે છે અને કહે છે કે ઇકબાલ, તું મુસલમાનનો દીકરો ખરો, અને તે આજે તારા વાયદા પ્રમાણે અમને 72 લાખ રૂપિયા રોકડા આપી દીધા. અને આટલું સાંભળતાની સાથે તો એ ઇકબાલે ત્યાંથી દોટ મૂકી અને પહોંચ્યો કે માં મેલડીની ડેરી પાસે. અને ડેરી પાસે જઈને કહેવા લાગ્યો કે એ માડી, ખરેખર કોઈએ સાચું કીધું છે કે જેવું કોઈ ના કરે એવું મારી મેલડી કરે, અને જેવું કોઈ ના આપે ને એવું એ મારી મેલડી આપે. તો મિત્રો, આ હતો મેલડી માનો ઇતિહાસ. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી છે. ને મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો, અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મીમાં, જય માતાજી, જય મેલડીમાં.